પોરબંદર રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે રઝળતા પશુઓના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે। ત્યારે પશુઓને ગળામાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં આવેલ રાજકોટ સોમનાથ તથા દ્વારકા નેશનલ હાઈવે પર ગાય, બળદ અને આખલા ટોળા રૂપે બેઠા હોય છે અથવા હાઈવે પરથી પસાર થતા હોય છે। ત્યારે વાહન ચાલકો રાત્રિ દરમિયાન અંધારામાં પશુધનને જોઈ ન શકવાના કારણે અકસ્માતો થાય છે। હાઈવે પર પશુધનને કારણે થતા અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ટ્રાફિક પીએસઆઈ કેબી ચૌહાણ તથા તેમની ટીમને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। જે સૂચના અનુસાર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર પોરબંદર ટ્રાફિક પોલીસ તથા રાણા વડવાડાના સેવા સાથી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પશુધનને રિફ્લેક્ટિવ રેડિયમ પટ્ટા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આ ઝુંબેશ આગામી દિવસોમાં અલગ અલગ હાઈવે પર ચાલુ રાખવામાં આવનાર છે। આમ છતાં વાહન ચાલકોએ દરેક હાઈવે પર પોતાના વાહનો ગતિ મર્યાદામાં ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। આ કામગીરીમાં ટ્રાફિક શાખા પોરબંદરના પીએસઆઈ કેબી ચૌહાણ તેમજ સેવા સાથી ગ્રુપ રાણા વડવાડાના સદસ્યો જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।